પાટણ નગરપાલિકા વિસ્તારમાં સરકારના પાયલોટ પ્રોજેક્ટ તરીકે અર્બન એટલાસ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે। નગરપાલિકા વોર્ડ નંબર 1ની પ્રોપર્ટી સર્વેની કામગીરી શરૂ કરાઈ છે। સમગ્ર સર્વે માટે 35 સભ્યોની તાલીમબદ્ધ ટીમ મેદાનમાં ઉતારવામાં આવી છે। આ સર્વેનો મુખ્ય હેતુ પાટણ શહેરની તમામ રહેણાંક અને કોમર્શિયલ મિલકતોનો સચોટ ડેટા તૈયાર કરવાનો છે। ટીમ દ્વારા ઘરે ઘરે અને સ્થળ પર જઈ મિલકતની વિગતો, માલિકીની, ભાડુઆત તેમજ જર્જરિત મિલકત અંગે માહિતી એકત્ર કરવામાં આવશે। સર્વે દરમિયાન અત્યાર સુધી આકારણીથી બહાર રહેલી મિલકતોની પણ ઓળખ કરવામાં આવશે, જેના કારણે નગરપાલિકાની મહેસૂલી આવકમાં વધારો થવાની શક્યતા છે। સાથે જ ભવિષ્યમાં ઉપયોગી થાય તેવા ડિજિટલ પ્રોપર્ટી ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે। નગરપાલિકા તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। સર્વે ટીમ પાસે અધિકૃત આઈડી કાર્ડ હોવું ફરજિયાત રહેશે અને ટીમ ઘરની અંદર પ્રવેશ કરશે નહીં। મહત્વનું છે કે સર્વે દરમિયાન કોઈપણ નાગરિક પાસેથી પિન, ઓટીપી કે બેંક સંબંધિત માહિતી માંગવામાં આવશે નહીં। પાટણ નગરપાલિકા વિસ્તારમાં સરકારશ્રી દ્વારા અર્બન એટલાસ પ્રોજેક્ટનો આરંભ થઈ ગયો છે અને એ અંતર્ગત આજથી 35 લોકોની ટીમ એ નગરપાલિકાના દરેક વોર્ડમાં ફરશે। આજથી વોર્ડ નંબર 1માં આ જે સર્વે છે તેનો પ્રારંભ થશે। પ્રોપર્ટી સર્વેથી આની શરૂઆત થશે। આ સર્વે થી નગરપાલિકાની જર્જરિત મિલકતોનો પણ ખ્યાલ આવશે। ભાડુઆત અને માલિકો છે એનો પણ રેશિયો ખબર પડશે। ઉપરાંત રેસિડેન્શિયલ અને કમર્શિયલ મિલકતો છે એનો પણ જે ઘણા લોકો કમર્શિયલનું રેસિડેન્સ અને રેસિડેન્સનો કમર્શિયલ ઉપયોગ કરતા હોય તો તે બાબતની પણ જાણકારી આ સર્વેથી મળી રહેશે। આમ નગરપાલિકાના પ્રોપર્ટી સર્વેને લગતો સર્વે આજથી શરૂ થઈ રહ્યો છે, તો તેમાં નગરપાલિકાને ઘણા બધા ફાયદા ભવિષ્યમાં થશે। તો આ બાબતે પાટણની જનતા આ જે સહયોગ કરે તેવી એક નમ્ર અપીલ છે અને આ જે સર્વે કરવાવાળા જે ટીમ છે તેઓની પાસે આઈ કાર્ડ હશે। તેઓ ઘરની અંદર પ્રવેશ કરવાના નથી, તેઓ માત્ર જે પ્રશ્ન પૂછે તેનો જવાબ આપવાનો રહેશે અને આમાં કોઈ ઓટીપી કે એવું કોઈ માંગણી કરવામાં આવતી નથી, પિન, ઓટીપી। તો જે પબ્લિક છે એ આ બાબતે જાગૃતિ રાખે અને આ ટીમને સહયોગ કરે। પાટણને મહત્વના શું ફાયદા થશે આ સર્વેથી? મહત્વના જે પાટણની પ્રોપર્ટી રિલેટેડ જે રેવન્યુ ઇન્કમ છે એમાં ડ્રાસ્ટિકલી ચેન્જ આવી શકે છે, કારણ કે અત્યાર સુધી એવું બને કે ઘણી પ્રોપર્ટી સર્વેના દાયરામાંથી બહાર રહી ગઈ હોય, તો એ બધી પ્રોપર્ટી પણ આઈડેન્ટિફાઈ થશે અને એમ નગરપાલિકાની આવક વૃદ્ધિમાં પણ અને એક ડેટા એક સુનિશ્ચિત ડેટા જે છે જે પીરિયોડિકલી એ જાતે અપડેટ થઈ જાય તે પ્રકારની સુવિધા પ્રાપ્ત થવા જઈ રહી છે। ઉપેશ પંચાલ સાથે હાર્દિક સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।